7 થી 8 ટાંકાનું બિલ 1,60,000 આ મામલે હોસ્પિટલ મેનેજમેન્ટ શું કહેવા માંગશે? નહીં. સો એ બાબતે એક કેસ સમરી જે છે તે હું તમને રીડ કરી બતાવું છું. સો 9 વર્ષનો બાળક હેનિલ ચિંતનભાઈ માકાણી 4 માર્ચે લેટ ઇવનિંગમાં એવો એક રોડ ટ્રાફિક એક્સિડન્ટની સાથે અહીંયા આવ્યા હતા અને અમીન માર્ગ પર એમનું એક્સિડન્ટ થયેલું હતું ને ત્યાંથી વોખાટ હોસ્પિટલ ઇમરજન્સીમાં એમને લાવવામાં આવ્યા હતા. જ્યારે એમને અહીં લાવેલા ત્યારે એમના જમણા હાથે એક મોટું CLW કહેવાતું હોય છે, એટલે એક મોટો ઘાવ હોય છે જેને બ્લીડિંગ હતું અને એની સાથે એ વૂન્ડ કન્ટામિનેટેડ હતું અને એની અંદર ડસ્ટ અને ડેબ્રીસનું કન્ટામિનેશન હતું. ઇમિડિયેટલી આપણે ઇમરજન્સી ડિપાર્ટમેન્ટની ટીમે એને એસેસ કર્યા અને આપણા ઓર્થોપેડિશિયન ડૉક્ટર હાર્દિકભાઈની અધ્યક્ષતામાં એમની ટીમે પૂરું એસેસમેન્ટ કર્યું. એસેસમેન્ટ કરતાં જણાવ્યું કે વૂન્ડમાં બ્લીડિંગ ઓનગોઈંગ છે અને એની સાથે એની ઇમરજન્સી સારવાર કરવી પડે એમ છે, એને ઓપરેશનમાં લેવું પડે. કારણ કે આ પ્રોસિજર જનરલ એનેસ્થેસિયામાં કરવી પડે. 9 વર્ષનું નાનું બાળક હોય, એમના જે પ્રેઝન્ટ વડીલ હતા એઓને જે રિલેટિવ્સ હતા તેમને એ બધી સમજ આપી અને ત્યાર પછી એમને પ્રોસિજર રિલેટેડ જે આપણી કાર્યવાહી થતી હોય તે બધી એમને ડિટેલ આપી. કારણ કે આ રોડ ટ્રાફિક એક્સિડન્ટનો કેસ હતો એટલે માલવ્યાનગર પોલીસ સ્ટેશનમાં એમનો મેડિકો લીગલ કેસ તરીકે પણ આપણે રજિસ્ટ્રેશન કર્યું છે અને પોલીસને જાણકારી પછી રિલેટિવના ડિટેલ કન્સન્ટ પછી આપણે એને સર્જરીમાં લીધું છે. સર્જરી પહેલાં આપણે એમના પીડિયાટ્રિશિયન અને એનેસ્થેટિસ્ટની ફિટનેસ પણ થતી હોય છે, જેથી કરીને બાળકને એનેસ્થેસિયા રિલેટેડ જોખમ કેટલું છે તે પણ આપણે ઇવેલ્યુએટ કર્યું અને એ પછી બધું ધ્યાનમાં રાખીને ઇમરજન્સી સર્જરી માટે સેમ ડે આપણે એને લીધું, સો દેટ આપણું એનું જે વૂન્ડ છે જે ઇન્ફેક્ટેડ છે તેનું ઇન્ફેક્શન વધારે એને શરીરને નુકસાન ના કરે અને એટલા માટે ઇમરજન્સી સર્જરી કરવી પડી હોય. આફ્ટર કન્સન્ટ ડિટેલ આપણી સંમતિ લીધા પછી, સંમતિમાં પ્રોસિજર સંમતિ પણ આવી જાય અને એસ્ટિમેશન સંમતિ પણ આવી જાય, ડિટેલ બિલિંગ સંમતિ પછી આપણે એને સર્જરીમાં લીધું છે, ઇમરજન્સી સર્જરીમાં. અને પેશન્ટની સર્જરી સારી રીતે પતી, રાત્રે એમને રૂમમાં શિફ્ટ કર્યા, બીજે દિવસે રાત્રે એમને આપણે ડિસ્ચાર્જ કરી શક્યા. આ પૂરી કાર્યવાહી એકદમ સ્મૂથલી સારી રીતે પતી છે અને નેક્સ્ટ ડે એમને સાંજે લેટ ઇવનિંગ ડિસ્ચાર્જ કરી શક્યા અને 8 તારીખે પાછા એવો ફોલોઅપમાં આવેલા હતા. જ્યારે ફોલોઅપ એટલે કે ઓપરેશન થયાના ડિસ્ચાર્જ થયા પછી આપણે એમને પાછા બોલાવતા હોઈએ ડ્રેસિંગ કન્ડિશન જોવા માટે. ડૉક્ટરે એ ડ્રેસિંગ કન્ડિશન વગેરે ડિટેલ એક્ઝામિન કરી અને એ પ્રમાણે એમના પ્રમાણે વૂન્ડ ચોખ્ખું છે અને હિલિંગ સારું ચાલી રહ્યું છે. મતલબમાં ઓપરેશનનું જે અગત્યનું આપણું કામ હતું તે પૂરું થયું અને હવે પેશન્ટ રિકવરી ફેઝમાં છે. અને ત્યાર પછી એમને જે ટાંકા તોડવાની વિધિ છે તે 15 થી 20 દિવસ પ્રમાણે જે મેડિકલ ગાઈડલાઇન છે તે પ્રમાણે ચાલે છે. આ દરમિયાન ઇમરજન્સી મેડિકલ મેનેજમેન્ટમાં જે પણ આપણે જરૂરી માહિતી પેશન્ટ અને એમના રિલેટિવ્સને આપી છે, રિલેટેડ ચાર્જિસ જે ઇન્સ્યોરન્સ કંપની અપ્રૂવડ શિડ્યુલ ઓફ ચાર્જિસ પ્રમાણે ચાર્જ થયા છે, જેમાં પણ સંમતિ રિલેટિવની રહી છે અને ડિસ્ચાર્જ વખતે પણ એમને કોઈ પણ ડિસ્કશન જે પણ એની સમજ માહિતી આપ્યા પ્રમાણે એમને સારી રીતે આપણે ડિસ્ચાર્જ કરી શક્યા છીએ. ટાઈમલી અને ઇફેક્ટિવ એમની ઇમરજન્સી ટ્રીટમેન્ટ થઈ ગઈ અને આજે બાળક સેફ સિક્યોર છે અને એની સારી રિકવરીના પંથે છે. શેલ્બી હોસ્પિટલ અને એની ટીમ હંમેશા હાઈએસ્ટ ક્વોલિટીની સર્વિસ આપવા માટે કટિબદ્ધ છે અને કોઈ પણ ઇમરજન્સી સર્વિસીસ માટે છેલ્લા ઘણા વર્ષોથી સૌરાષ્ટ્રની જનતાને આપણા સેવામાં જોડાયા છીએ. ખાસ કરીને રોડ ટ્રાફિક એક્સિડન્ટ અને ન્યુરો ઇમરજન્સી વગેરેની સુપર સ્પેશિયાલિટી સર્વિસીસ માટે ઇમરજન્સી સારવાર એ બહુ ક્રિટિકલ થઈ જતી હોય, ઘણીવાર હાથ પગ અથવા ઇવન જીવનના બચાવ માટે. એ બધી સારવાર આપણે સારી રીતે આ પેશન્ટમાં એક્ઝિક્યુટ કરી શક્યા છીએ. સાહેબ, તમે એટલું ગોખેલું છે શેલ્બી હોસ્પિટલ